નર્મદા જિલ્લાના ધામદરા ગામના પ્રગતિશીલ ખેડૂત દેવાભાઈ તડવીએ પોતાની 5 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતીનું એક અનોખું અને પ્રેરણાદાયક મોડેલ વિકસાવી દેશભરમાં ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પરંપરાગત ખેતી સાથે તેમણે રક્તચંદન, અગરવુડ અને મહાગોની જેવા અંદાજે 2000 જેટલા કિંમતી વૃક્ષો ઉપરાંત કાળી હળદર, સતાવરી અને સર્પગંધા જેવા દુર્લભ ઔષધિઓનું પણ સફળ વાવેતર કર્યું છે. તેઓએ રાસાયણિક ખાતરનો સંપૂર્ણ ત્યાગ કરી ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ પદ્ધતિ અપનાવવાથી દેવાભાઈ તડવીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. સાથે સાથે જમીનની ફળદ્રુપતા અને સ્વાસ્થ્ય પણ સુધર્યું છે. તેમની આ સફળતા એટલી અસરકારક સાબિત થઈ છે કે લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન ખાતે તાલીમ લઈ રહેલા દેશના 700 જેટલા ભાવિ IAS અને IPS અધિકારીઓએ પણ તેમના મોડેલ ફાર્મની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીના પાઠ શીખ્યા છે. પ્રાકૃતિક ખેતીમાં મેં અગાઉ ચંદન 7 વર્ષ પહેલાં રક્તચંદન લગાવ્યા છે. રક્તચંદનની સાથે અગરવુડ છે, મહાગુની છે, શાક છે, વિવિધ પ્રકારના ફર્નિચરવાળા, પછી ફરાવઝાડમાં આંબા, જામફળ, ચીકુ છે, લીંબુ છે. મિલેટમાં મારે કોદરો છે, કાંગની છે. કઠોળમાં મગ, અડદ, તુવર, ચણા તેમજ મસાલા પાકોમાં હળદર કરી છે. અત્યારે હું પ્રાકૃતિક કરું છું એટલે ખર્ચો નહિવત છે. ખર્ચો બધું હું પોતે જ બનાવું છું એટલે ખર્ચો કશો નહીં. જે કંઈ પાકે ફસલ એ બધું નફામાં જ છે. હું હળદરનું એને સૂકવીને પછી જાતે જ પાવડર બનાવીને ઘરે જ વેચું છું. હું બીજા ખેડૂતોને એ કહેવા માગું છું કે રાસાયણિક છોડીને પ્રાકૃતિક અપનાવો. પ્રાકૃતિકમાં સારું છે, જમીન સુધરે છે, પેલું જમીન બગડે છે. ને આપણે પ્રાકૃતિક ખેતીમાં પકવેલો માલ એ ખાઈશું તો આપણું સ્વાસ્થ્ય બી સુધરશે અને નફો બી સારો રહેશે.